नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। नवसारी एलसीबी पुलिस ने सूचना के आधार पर अंतर जिला में गरफोड़ चोरी करने वाली एमपी जामवा गैंग के 6 सदस्यों को चोरी के गहनों के साथ धोला पिपला ओवरब्रिज के नीचे से गिरफ्तार किया। साथ ही 4 गरफोड़ चोरियों का राज खुला, जबकि अन्य 3 को वांटेड घोषित कर आगे की कार्रवाई शुरू की गई। नवसारी लोकल क्राइम ब्रांच पुलिस ने गुप्त सूचना के आधार पर नेशनल हाईवे नंबर 48 पर धोला पिपला ओवरब्रिज के नीचे सर्विस रोड से मरून रंग की टाटा सुमो कार नंबर MP 67B0275 से MP के जामवा के 6 को पकड़ा। पुलिस को उनके पास से गरफोड़ चोरी के औजार, नकाब, लोहे की आरी, सोने चांदी के गहने और नकदी बरामद हुई। पूछताछ में पता चला कि वे नवसारी में चोरी करने आए थे। उन्होंने इससे पहले गणदेवी के अमलसाड़ में गरफोड़ चोरी करने के साथ ही छोटा उदयपुर, राजकोट और भरूच जिलों में भी चोरियां करने की बात कबूल की। आरोपी MP से प्राइवेट वाहनों जैसे पिकअप और टाटा सुमो में गरफोड़ चोरी के औजार लेकर आते थे। हर बार अलग अलग टीम बनाकर उस इलाके में जाते थे जहां मजदूरी करने वाले उनके गांव के आसपास के लोग काम करते थे। उनके जरिए संपर्क कर बंद मकानों की रेकी करते थे। रात में बंद मकानों की खिड़कियों की ग्रिल काटकर या ताले तोड़कर गरफोड़ चोरी को अंजाम देते थे। दी वॉइस न्यूज के लिए श्रेयस सोनगढ़वाला की रिपोर्ट। ગઈકાલે નવસારી જિલ્લા LCB દ્વારા એક ઘરફોડની ગેંગની ધરપકડ કરવામાં આવી છે। થોડાક સમય પહેલાં નવસારીના ગણદેવી પોલીસ સ્ટેશનની અંદર એક ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો। તે ગુનાની શોધખોળ દરમિયાન પોલીસ દ્વારા થોડાક સસ્પેક્ટ નંબર્સને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું હતું અને તે સસ્પેક્ટ નંબર્સના ઉપર વોચ રાખતા એવી રીતે જાણવા મળ્યું કે આ ગેંગ ફરીથી નવસારી તરફ બીજી ગરફોડ કરવા માટે આવી રહી છે। તો તાત્કાલિક પોલીસ દ્વારા હાઈવે ઉપર કોર્ડન કરવામાં આવ્યું અને ધોલા પીપલા નજીક આ ગેંગના 6 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે। તે 6 સભ્યોના નામ છે અનસિંગ મંજીભાઈ કામલિયા, મુકેશ મેડા, ધરમસિંહ કામલિયા, ગોવિંદ કાલુભાઈ સિંગાડ, મુકેશ ઉર્ફે મુકલો, કેનવસિંહ કામલિયા। આ તમામ આરોપી મધ્યપ્રદેશના રહેવાસી છે અને એ લોકો એક જ ગામની આજુબાજુ રહેતા હોય એવી રીતે પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવેલ છે। આનું મુખ્ય આરોપી અનસિંગ મંજીભાઈ કામલિયાના ખિલાફ ગુનાહિત ઇતિહાસ જોતા 12 જેટલા ગુનાઓ, જેમાં લૂંટ, ધાડ, ચોરી અને ઘરફોડના ગુનાઓ મેજરલી છે, તે નોંધાયેલા છે અને અક્યુઝ નંબર 2 મુકેશ જીતરાભાઈ મેડાને જોતા એ અત્યારે ગુજરાતની અંદર 4 ઓફેન્સીસની અંદર વોન્ટેડ છે। આ ગુના દરમિયાન પોલીસ દ્વારા ગણદેવી અને રાજકોટ રૂરલની ઘરફોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવી ચૂક્યો છે અને બીજા 3 અક્યુઝને નામ ખોલતા એમની શોધખોળ અત્યારે પોલીસ દ્વારા ચાલુમાં છે। આ આરોપીઓ તરફથી એક સુમો ગાડીની અંદર આ લોકો પકડાયા છે। તે સુમો ગાડી ઉપર ભારત સરકાર જેવા શબ્દોની અંદર લખવામાં આવ્યું છે। તપાસ કરતા આ સુમો ગાડી અક્યુઝ નંબર 3 ધરમસિંહ પીડિયા કામલિયાની વાઇફના નામે ચાલી આવેલ છે અને આ ગાડી અગાઉ રેલવેના કોન્ટ્રાક્ટની દરમિયાન ચાલવામાં આવતી હતી 3 વર્ષ પહેલાં, જે બાબતમાં આ ભારત સરકાર આ ગાડી ઉપર લખવામાં આવ્યું છે। આ 2020થી આના જો મેઇન અક્યુઝ છે તેમનું ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે। આ 2022ની અંદર જેલમાં જતા આમનું જો ગુનાહિત કૃત્ય છે તેના ઉપર એક રૂકાવટ કરવામાં આવી હતી અને મે 2024ની અંદર મુખ્ય આરોપી જેલથી છૂટતા ફરીથી એમના દ્વારા આ ગુના કરવાની ટેવ હોવાનું જણાય। આ મોટાભાગના એમઓની અંદર આ ઘરોને ટાર્ગેટ કરે છે, જે ઘરોની અંદર લોકો નહીં રહે છે એવી રીતેના ઘરોને ટાર્ગેટ કરીને આ ગુનો આચરે છે। એ એમપીના ગામની આસપાસના પોતાના ફળિયાના આસપાસના રહેતા લોકોને ભેગા કરીને એક સાથે મળીને આ ગુના આચરતા હતા। એવી રીતેની માહિતી મળી છે કે આ લોકો પોતાની ગાડીની પૂજા આરતી કરીને જ ચોરી કરવાનું કૃત્ય કરવા માટે निकलता था। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।